પૂજન કમાણીએ વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. વડોદરાના પૂજન કમાણીએ ખારદુગલા ચેલેન્જ એટલે કે 72 કિલોમીટરના અલ્ટ્રા મેરેથોન, જેને દુનિયાની સૌથી મુશ્કેલ મેરેથોન કહેવાય, એ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ રેસ 17,582 ફૂટની અદ્ભુત ઊંચાઈ યોજાય છે. ઓક્સિજનનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. માનવ ક્ષમતાથી પરાકાષ્ઠાથી પરખાય છે. પૂજાને આ સિદ્ધિ પામવા માટે 6 મહિના સુધી અલાઇટ ફિટના નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કઠોર તાલીમને પણ પરિચય લીધો છે. આ સાથે જ અભ્યાસક્રમમાં દર અઠવાડિયે 6 દિવસની કડક તાલીમ આપવામાં આવે છે. હિલ રનનો પણ આસપાસના વિસ્તારથી સમાવેશ થતો હોય છે. મિત્રો, શક્તિ અને સ્ટેમિના વિકસિત થાય, અવિરત સમર્થન એ સફળતામાં મોખરે રહ્યું છે. અદ્ભુત સિદ્ધિ, પૂજાના કઠોર મહેનત અને અલાઇટ ફિટની ઉત્તમ તાલીમ સાથે જ વડોદરાનું ગૌરવ વધારવાનું એક સાબિત થઈ રહ્યું છે. મારું નામ પૂજન કમાણી છે. હું એક યુએસ બેઝ કંપની છે આઈપીડી એનાલિટિક્સ, એમાં એઝ અ ટેકનિકલ સ્પેશિયાલિસ્ટ કામ કરું છું. બેસિકલી અમારું કામ છે પેટન્ટ ફિલ્ડમાં રિસર્ચ કરવાનું અને એનું ડેટાબેઝ ને એનું એનાલિસિસ કરવાનું. જી, તમે રનિંગમાં પણ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લો છો, ક્યાં ક્યાં જઈને આવ્યા છો અત્યાર સુધી? રનિંગ આમ તો હું છેલ્લા 8 થી 10 વર્ષથી કરું છું. મેં ચાલુ કર્યું હતું ફિટનેસ માટે, પછી ધીમે ધીમે લાઈક આઈ એન્જોય ડુઈંગ ઇટ, અને એના હિસાબે પછી અલગ અલગ સ્પર્ધામાં મેં બધી જગ્યાએ ભાગ લીધો. 4 થી 5 મેં અલ્ટ્રા ઇવેન્ટ કરેલી છે. અલ્ટ્રા ઇવેન્ટ એક 50 કિલોમીટર ઉપરનું કોઈ બી ડિસ્ટન્સ હોય એને અલ્ટ્રા ઇવેન્ટ કહેવાય છે. પ્લસ ફૂલ મેરેથોન ડિસ્ટન્સ મેં 4 થી 5 મેં રન કરેલી છે, ઇન્ક્લુડિંગ ગયા વર્ષે લદ્દાખમાં ફૂલ મેરેથોન ડિસ્ટન્સ કરેલું હતું 42 કિલોમીટર્સ. અને બાકી હાફ મેરેથોન્સ, 10Ks એ બધું તો જે રૂટીન બેઝિસ પર જે આવતું હોય છે આપણા શહેરની નજીકમાં, શહેરની અંદર જે ઇવેન્ટ્સ હોય છે તે બધી કરેલી છે. વડોદરા શહેરમાં પણ કોઈ જગ્યાએ ભાગ લીધો? હા, વડોદરા શહેરની જે આપણી આઇકોનિક ઇવેન્ટ છે જે વડોદરા મેરેથોન છે એમાં મેં ઘણી વખત ભાગ લીધેલો છે. પ્લસ બાકીની બધી 10Ksની જે ઇવેન્ટ થતી હોય છે, અહિંસા રન થતી હોય છે, હેમસ્ટ્રિંગના 10K એ લોકો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હોય છે, તો એમાં બી મેં ભાગ લીધેલો છે. લાસ્ટ ઇવેન્ટ હતી કેટલા કિલોમીટરની હતી અને ક્યાંની હતી? જે લાસ્ટ ઇવેન્ટ મેં કરી એ ઇવેન્ટનું નામ છે ખારડુંગલા ચેલેન્જ. ખારડુંગલા ચેલેન્જ દેટ મીન્સ લદ્દાખની અંદર એક ખારડુંગ પાસ કરીને છે, જેનું ડિસ્ટન્સ છે 72 કિલોમીટર. એ ચાલુ થાય છે ખારડુંગ વિલેજ, ત્યાંથી ચાલુ થતું હોય છે, જેની હાઈટ છે 13,000 ફૂટની આસપાસ. અને યુ ટુ રન અક્રોસ ખારડુંગ પાસ. ખારડુંગ પાસની હાઈટ છે લગભગ 17,600 ફૂટ. ત્યાં સુધી તમારે રન કરીને જવાનું. એ ડિસ્ટન્સ છે ઓલમોસ્ટ 33 કિલોમીટર. અને પછી ડિસેન્ટ બીજું 39 કિલોમીટર છે, અને એ ઇવેન્ટ પતે છે લેહ માર્કેટમાં. એટલે ટોટલ 72 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય છે એનું. કેટલા સમયમાં પતાવી દીધું? મેં આ કર્યું છે 13 કલાક 20 મિનિટમાં. મેઇન આ ઇવેન્ટનું ચેલેન્જ છે ઓલ્ટિટ્યૂડ, કારણ કે આપણે લોકો જે અહીંયા દરિયાના લેવલ ઉપર આપણે લોકો રહીએ છીએ, અને ત્યાં આગળ જે આ બધા ઝોન આવે છે, જે હાઈટ આવે છે એને હાઈ ઓલ્ટિટ્યૂડ ઝોન કહેવાય છે. કે જ્યાં આગળ જેમ તમે ઉપર જતા જાઓ એમ ઓક્સિજન પતલો થતો જતો હોય છે. તો લોકો ત્યાં જનરલી બાઇક લઈને બી જતા હોય છે, તો એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે આ ઇવેન્ટની અંદર ઇવેન્ટના ફોર્મેટના હિસાબે યુ ટુ રન એટ ધેટ ઓલ્ટિટ્યૂડ, અને જેમ તમે રન કરતા જાઓ છો એમ હાઈટ વધતી જાય છે અને ઓક્સિજન ઘટતો જતો હોય છે. હા, ચેલેન્જ એમાં મલ્ટિપલ છે. એક તો જ્યારે તમે સવારે 3 વાગે ઇવેન્ટ ચાલુ થાય ત્યારે ટેમ્પરેચર લગભગ 0 to માઇનસની આસપાસ હોય છે. 3 વાગે સવારે ઇવેન્ટ ચાલુ થતી હોય છે. દેન યુ રન, ઓલ્ટિટ્યૂડ વધતું જાય છે, ઓક્સિજન ઘટતું જતું હોય છે, અને એકવાર તમે ખારડુંગ પાસ ક્રોસ કરો એના પછી લગભગ બપોરના સમયે 11-12 વાગ્યાની આસપાસ લદ્દાખમાં પાછું ટેમ્પરેચર 25 ડિગ્રીએ જતું રહેતું હોય છે. એટલે ટેમ્પરેચર પ્લસ ઓલ્ટિટ્યૂડ પ્લસ ડિસ્ટન્સ અને પ્લસ જે તમારે કન્ટિન્યુઅસ 33 કિલોમીટરનું એલિવેશન છે. તો આ ટાઈપનું બીજી કોઈ જગ્યાએ આ હાઈટ ઉપર આખા વિશ્વમાં આવી ઇવેન્ટ થતી નથી. અને આનું નામ જ એવું છે કે ભાઈ વર્લ્ડ્સ હાઈએસ્ટ અલ્ટ્રા મેરેથોન. આના માટે કેટલી
પ્રેક્ટિસ કરતા હતા, કેવી તૈયારીઓ રહેતી હતી તમારી? તૈયારીમાં વડોદરાની અંદર there is a company named Allied Fit અને એમની પાસે પ્રોફેશનલ કોચિસ અને પ્રોફેશનલ ટ્રેનર્સ છે. ઇટ ઇઝ ધ ઓનલી એકેડમી ઇન બરોડા જેની પાસે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પ્લસ આ પ્રકારનો અનુભવ છે આ વસ્તુ આવી પ્રકારની ઇવેન્ટ માટે ટ્રેન કરવાનો. તો હું લગભગ છેલ્લા 1 વર્ષથી આના માટે હું તૈયારી કરતો હતો અને જે એમના જે કોચ છે એનો લગભગ 40 વર્ષનો અનુભવ છે. તો એમના માર્ગદર્શન હેઠળ મેં તૈયારી કરી છે. અમારે વીકની અંદર 3 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, મોબિલિટી ટ્રેનિંગ, એજિલિટી ટ્રેનિંગ એ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ હોય છે અને 3 દિવસ રનિંગ હોય છે અને 1 દિવસ રેસ્ટ. તો લગભગ છેલ્લે લાસ્ટ મહિનામાં અઠવાડિયામાં લગભગ 40 થી 50 કિલોમીટરની ઉપરનું વીક